हेलो फ्रेंड्स, तमाરું સ્વાગત છે મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે આપણે થોડી અલગ રેસીપી બનાવીશું। આપણે આજે લિક્વિડ ગાર્લિક પરાઠા બનાવીશું, જે ખૂબ જ ટેસ્ટી બનશે। તો એના માટે મેં અહીંયા 2 ચમચી માખણ લીધું છે અને એને થોડું મેલ્ટ કરી લીધેલું છે। તો જુઓ, આપણું માખણ મેલ્ટ થઈ ગયું છે। તો હવે એમાં આપણે 2 ચમચી જેટલું લસણ લીધેલું છે, જેને મેં વાટી લીધેલું છે, અને અડધી ચમચી ઓરેગાનો અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધેલા છે। અને હવે 2 થી 3 ચમચી જેટલી આપણે કોથમીર નાખીશું અને એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। તો હવે એને આપણે સાઈડમાં રાખી આપણા બેટર બનાવવાની તૈયારી કરી લઈએ। તો એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે। તમે ઈચ્છો તો મેંદાનો લોટ પણ લઈ શકો છો, અને યા તો તમે અડધો ઘઉંનો અને અડધો મેંદાનો પણ લઈ શકો છો। તો મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે। એનામાં સ્વાદ પ્રમાણે નિમક, અડધી ચમચી કાળા મરીનો પાવડર, થોડો ચાટ મસાલો, થોડી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરેલું છે। અને હવે પાણી નાખી અને આપણે એનું એક પાતળું બેટર બનાવી લેવાનું છે। જો તમે ઈચ્છો તો અહીંયા ખાલી નમક સાથે પણ આ બેટર બનાવી શકો છો। તમે આ બધા મસાલા અવોઇડ પણ કરી શકો છો, અને તમે ઈચ્છો તો તમે મસાલામાં થોડા વધારે પણ તમારી ઈચ્છા પ્રમાણે મસાલા લઈ શકો છો। અને આ બેટર જે છે એ આપણે બહુ પાતળું પણ નથી બનાવવાનું। તો મેં 1 કપ લોટ લીધેલો છે, તો મેં 2 કપ પાણી એમાં એડ કરેલું છે। અને જુઓ, આવું આપણું બેટર આપણે બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે જે ગાર્લિક બટર સાઈડમાં રાખેલું છે એ આપણે એમાં એડ કરી દેવાનું છે, અને હવે એને બરાબર આપણે મિક્સ કરી દઈશું। તમે અહીંયા ઈચ્છો તો વધારાના બીજા વેજીટેબલ પણ એડ કરી શકો છો। તો મેં અહીંયા કોઈ વેજીટેબલ એડ નથી કર્યા। તો હવે આપણું આ બેટર બની ગયું ને એને 10 મિનિટ માટે આપણે ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું। તો જુઓ, 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર જે છે એવું થઈ ગયું છે। તો હવે એમાં આપણે થોડું અમથું પાણી નાખશું, કેમ કે આપણું બેટર થોડું હજુ જાડું છે। તો મેં અહીંયા અડધા કપથી પણ ઓછું એટલું પાણી નાખ્યું છે, અને હવે એને બરાબર આપણે મિક્સ કરી દઈશું। અને હવે આપણા પરાઠા જ બનાવવાનું ચાલુ કરી દઈએ। તો હવે મેં એના માટે પેન પણ ગરમ કરવા રાખી દીધી છે। તો હવે ગરમ થઈ જાય ને એટલે થોડું એના ઉપર આપણે તેલ લગાવી લઈશું, અને 1 ચમચા જેટલું બેટર જે છે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ। અને અહીંયા ખાસ તમે ઉતાવળ નહીં કરવાની, એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે એને ચડવા દેવાનું છે। જો ફ્લેમ વધારે હશે તો નીચેથી ચીપકી જશે અને તમારા આ જે લિક્વિડ પરાઠા છે એ બરાબર ઉથલશે પણ નહીં। તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને ચડવા દેવાના છે। તો જુઓ, કેટલા ઇઝીલી એકદમ પલટી પણ જાય છે, અને ખૂબ જ ટેસ્ટમાં બેસ્ટ બનશે ફ્રેન્ડ્સ। તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। અને હા ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી પસંદ આવે તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો ફ્રેન્ડ્સ। આવી જ રીતે આગળ પણ મેં લિક્વિડ આલુ પરાઠાની રેસીપી આપેલી છે, જો તમે ન જોયું હોય તો એ પણ તમે જોઈ જાઓ। હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, તમે જઈ અને જોઈ શકો છો। તો જુઓ, આપણું એક પરાઠું બની ગયું છે। એવી જ રીતે આપણે બધા જ પરાઠા બનાવી લઈશું, અને આ પરાઠા ટેસ્ટી એટલા હશે કે તમે એમના લુખા ખાશો ને તો પણ તમને પસંદ આવશે। આ પરાઠા એટલા સોફ્ટ બનશે કે તમારે કદાચ સાંજ સુધી પડ્યા પણ રહેશે ને તો પણ એ એટલા સોફ્ટ રહેશે, અને ટેસ્ટમાં તો બેસ્ટ છે જ। તો ફ્રેન્ડ્સ, એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો ચલો હવે મળીએ આગળ આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।